માતાજીની ભક્તિ, માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરવાની જે એ 9 દિવસો છે ને, એ ભૂલાઈ ગયું છે. હું કહું છું કે નવરાત્રીના 9 દિવસમાં તમે કેટલી વાર માતાજીની આરતી અટેન્ડ કરો છો? હા, ઓફકોર્સ. જૂના જમાનામાં ગામડામાં કોઈ પણ વ્યક્તિ માતાજીની આરતી કર્યા વગર ગરબા રમતું જ નતું. ત્યારની જે નવરાત્રીનું જે સેલિબ્રેશન કરીએ છીએ એમાં તમારે એક વસ્તુ બદલવી હોય તો કઈ બદલો તમે? કે આ જે પ્રકારના EDM ગરબા ચાલી રહ્યા હા, છે એ ગરબા નથી, તમે સમજો. અને ઓનેસ્ટલી આ બધી વસ્તુઓ કેમ શેડી જગ્યાઓ પર થાય છે, અહીંથી 50 કિલોમીટર દૂર, 40 કિલોમીટર દૂર. અગર તમે ખુલીને આ વસ્તુ સારી રીતે કરવા માંગો છો તો તમે સિટીમાં કરો ને. હા, મારો આ કહેવાનો મતલબ તો કે આવું કેવી રીતે પોસિબલ છે કે જે માણસ મને 20 વર્ષથી ઓળખતું હોય એ આવું કેવી રીતે કરી શકે? લોકો તમારી લાઈફમાં કોઈ પર્પસથી આવે છે. હા, બરોબર. હવે કોઈ 2 મહિના રહી ગયું પણ એ એવું ઇમ્પેક્ટ છોડીને જાય કે જે 20 વર્ષવાળું બી નથી છોડી શકતું, અને 20 વર્ષવાળા એટલા જ ચપટીમાં છોડીને જતા રહેતા હોય છે. નમસ્તે. આજનો આપણો પોડકાસ્ટ આપણી નવરાત્રી સિરીઝનો એક પાર્ટ છે, જેમાં આજે આપણી જોડે છે મીત જૈન. જી હા, મીત જૈન સિંગર છે જેને તમે બધા ઓળખતા હશો અને તમે બધા એમના ગીતો, એમના ગરબા સાંભળ્યા હશે. ધ વોઇસમાં તમે એમને સાંભળ્યા અને એમને વોટ પણ કર્યો હશે મારી જેમ. આજે આપણે એમની જોડેથી નવરાત્રી વિશેની, એમની જિંદગી વિશેની ખૂબ વાતો કરી છે. એમને લોકો લાઈવ વાયર કહે છે. એમના લાઈવ પરફોર્મન્સીસ ખૂબ સરસ હોય છે અને આજના પોડકાસ્ટમાં એમને આપણને ખૂબ સરસ ગીતો અને ગરબા ગાઈને પણ સંભળાવ્યા છે, જેની મને ખૂબ મજા આવી છે અને તમને લોકોને પણ ખૂબ મજા આવશે. તો ચાલો મળીએ પોડકાસ્ટમાં, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકો જોડે પણ શેર કરજો. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણું સેમ નામ છે, ત્યાં પણ ફોલો કરજો. આવજો. નમસ્તે મીતભાઈ. નમસ્તે. સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટ ઉપર, અને ખૂબ ખૂબ આભાર કે તમે ટાઈમ આપ્યો. અને આ એક સ્પેશિયલ નવરાત્રી સિરીઝ છે અમારા પોડકાસ્ટની, કે જેમાં અમે સિંગર્સ કે નવરાત્રી રિલેટેડ લોકોને બોલાવી અને એમના નવરાત્રીના એક્સપિરિયન્સ અને એમના લાઈફના એક્સપિરિયન્સ બધા જોડે શેર કરવા માંગીએ છીએ. લવલી. ગુડ. તો તમે પહેલાં તો આટલા ફેમસ સિંગર છો, પણ એ તમે સિંગર બનશો કે તમારે બનવું છે એવું તમને ક્યારે લાગ્યું? આ એક ગ્રેજ્યુઅલી થતું ગયું. એકચ્યુઅલી ઘણા બધા લોકોને ખ્યાલ જ નથી કે મેં માસ્ટર્સ કરેલું છે ઇન્ડસ્ટ્રીયલ બાયોટેક. અને યસ, અને એના પછી ધીરે ધીરે હું ગાતો ગયો. અને એકચ્યુઅલી ગાવાનું મેં 11th સ્ટાન્ડર્ડથી સ્ટાર્ટ કર્યું હતું. એટલે એમાં શોર્ટ સ્ટોરી એવી છે કે હું પહેલાં તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે કરતો હતો, એટલે ખાલી ફોર અ હોબી, નથિંગ પ્રોફેશનલ. અને ક્યારેય એવું વિચાર્યું જ નહોતું, કેમ કે હું બહુ મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરતો હતો અને કરું છું. અને ત્યારે એ લોકોને એક જ એમનો ગોલ હોય કે ભાઈ મને એક સરસ જોબ કરવી છે બસ, અને મારા ઘરને એક લેવલ ઉપર લઈ જવું છે, બીજું કશું મગજમાં આવે નહીં. મ્યુઝિક ઇન્ડસ્ટ્રી જોડે દૂર દૂર સુધી મારા ઘરનો કે મારા વડીલોનો કોઈ નાતો જ નહોતો, એટલે મને કોઈ બેકઅપ નહીં, કશું નહીં. એટલે એ એરિયામાં મને વાળવાવાળું કોઈ નહોતું. પણ મારા ડેડને ગાવાનો બહુ શોખ હતો, એટલે એ હજી બી બહુ સરસ ગાય છે. પણ પ્રોફેશનલી ક્યારે ના ગઈ શક્યા, કેમ કે અર્લી એજમાં એમને ઇકોનોમિકલ કન્ડિશનના લીધે રિસ્પોન્સિબિલિટી આવી ગઈ અને જોબ એમને પ્રિફર કરવી પડી ઓવર ટેલેન્ટ. એટલે એ બી કોલેજમાં ને બધે પરફોર્મ કરતા, બસ એટલું જ. તો એના પછી એમણે હું નાનપણમાં જ્યારે એક નાનું કીબોર્ડ હતું મારી પાસે, મારા મામાએ મને, હું 2nd સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે ગિફ્ટ આપ્યું હતું. તો હું ટીવીની સામે બેસી જતો અને જે પણ ટીવીમાં સોંગ આવે ને હું એની અંદર વગાડવાનો પ્રયાસ કરતો, અને બહુ જ હદ સુધી હું સાચું વગાડતો વિધાઉટ એની ટ્રેનિંગ. એટલે મારા મોમ ડેડે મને એક ફોર્મલ ટ્રેનિંગ માટે મૂક્યો અને 5 વર્ષ હું કીબોર્ડ શીખ્યો. અને ઇટ વોઝ ઓલ્સો ફોર અ હોબી ઓનલી, કે ભાઈ ભણી કરીને જ્યારે તમને કંટાળો આવે તો યુ કેન પ્લે મ્યુઝિક, બસ આટલું જ હતું મગજમાં. એના પછી 11th સ્ટાન્ડર્ડમાં એક વખત આઈફા અવોર્ડ જોતા મારા પપ્પાએ AR રહેમાનને જોયા, અને AR રહેમાન સર ત્યારે કીબોર્ડ વગાડતા
હી વોઝ સિંગિંગ. સિંગિંગ, યસ. એટલે મારા ડેડે ખાલી અજોગતું એવું કીધું કે તું આવું ટ્રાય કેમ નહીં કરતો કે જુઓ ને કે તું આમ વગાડતા વગાડતા તું બી ગાને એમ. હા, તો 11th સ્ટાન્ડર્ડમાં તો મારો અવાજ 10th 11thમાં તો મારો અવાજ એકદમ બહુ રાની મુખર્જી ટાઈપ હતો એમ. આખું પેલું પ્યુબર્ટી હિટ કરતી હોય, અવાજ ખોલ્યો ના હોય, ઉપરથી કર્કશ અવાજ, ક્યારે ગાયું ના હોય. યસ, યસ. એટલે ધીરે ધીરે પ્રેક્ટિસ કરતો ગયો અને જસ્ટ બીકોઝ ડેડ કીધું, પપ્પાએ કીધું એટલે કરવાનું છે એવું મગજમાં હતું. એટલે અને મને ગમતું પણ મ્યુઝિક. યસ. એટલે એ કરતાં 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 ગાવાનું ચાલુ કર્યું. પછી મારા ડેડ ઓલવેઝ મને એક જૂનું સોંગ આપે અને એ મને કે આપણે પછી બેસીશું કે થોડા દિવસ પછી, ત્યાં સુધી તું પ્રિપેર કર. એટલે હું પ્રિપેર કરું. પછી ડેડ જ્યારે બી એમને ટાઈમ મળે ત્યારે મારી જોડે બેસે, મને કે ચલ ગા તો, કે આપણે ગઈએ. પછી એ મારી જોડે ગાય. અને મારા ડેડનો સખત સપોર્ટ રહ્યો છે, પેરેન્ટ્સનો બી સખત. મમ્મી પોતે સ્કૂટર પર લઈ જતી ક્લાસમાં. જ્યારે હું ઇન્સ્ટ્રુમેન્ટ શીખતો ત્યારે મારા ઘરેથી ઓલમોસ્ટ 50 મિનિટ્સ દૂર, અને મારું 50 મિનિટ્સનો ક્લાસ હોય તો એ મારા ક્લાસની બહાર બેસે અને પાછું 50 મિનિટ્સ મને ઘરે લઈને આવે. એટલે મારા પેરેન્ટ્સનો બહુ સપોર્ટ રહ્યો છે આ બધી વસ્તુઓમાં. અને બસ આવી રીતે ધીરે ધીરે મારી જર્ની સિંગિંગની સ્ટાર્ટ થઈ. પછી મેં લોકલ કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કર્યું, પછી કોલેજના એન્યુઅલ ફંક્શનમાં ગાયો. પછી મારા ફ્રેન્ડ્સ લોકોએ બી મને બહુ એવું કે યાર તું સરસ ગાય છે, તું સરસ ગાય છે. ત્યાં સુધી એને પ્રોફેશનલી લઈ જવાનો કોઈ પ્લાન નહોતો. પછી એક બેન્ડ ફોર્મ થયું જેની જોડે લોકલી પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કર્યું. આફ્ટર દેટ ધ વોઇસ હેપન્ડ ઇન 2015-16માં વોઇસ થયું. અને બસ પછી એક વખત ટેલિવિઝન પર આવ્યા પછી ઇટ વોઝ નેવર લુકિંગ બેક. અને પછી મેં નક્કી કરી લીધું કે ભાઈ હવે મારે આ જ કરવું છે. એટલે હું એક મલ્ટીનેશનલ કંપનીમાં મારી જોબ લાગી જ હતી, અને મેં ડ્રોપ કરીને સિંગિંગને ચૂઝ કરી લીધું એ ટાઈમે. ઇટ વોઝ અ બોલ્ડ સ્ટેપ કે તમે આટલી સારી જોબ. એક મિડલ ક્લાસ વાળા માટે તો ઓલવેઝ એવું હોય, મા બાપને પણ થોડુંક લાગે કે યાર આ એમએનસીની જોબ છોડીને સિંગિંગ તરફ જઈ રહી છે. એટલે મારા મોમ ડેડ વર વરીડ, બટ એ લોકોને મારા પર કોન્ફિડન્સ હતો કે જે બી કરશે સારું તો કરશે જ. કેમ કે જે છોકરાઓ મિલેનિયલ્સ ખાસ, જે લોકો નીચેથી ઉપર આવતા એમના પરિવારને બી જોયા છે ને તેમણે, એમને ખબર છે કે મહેનત કરવી કેટલી જરૂરી છે. અને એના સિવાય કોઈ ઉદ્ધાર જ નથી. આઈ અગ્રી, બીકોઝ હું બી એ જ જનરેશનની છું ને. એવી જ રીતે લાઈક એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ્યાં એક જ સેલરી પર તમારું આખું ઘર ચલાવતા હોય, અને પછી તમારે આવી રીતે કંઈક ડિફરન્ટ કરવું હોય. લાઈક મેં પણ જ્યારે મારા પેરેન્ટ્સને કીધું કે ફેશન ડિઝાઇનિંગ કરવું છે, તેવર લાઈક ફેશન ડિઝાઇનિંગ કરવું છે, એટલે આ થોડુંક ડિફરન્ટ તમે હટકે કંઈ કરો તો ઓબ્વિયસલી એમને થોડુંક લાગે. ફેશન ડિઝાઇનિંગ તો ચલો એક પ્રોપર કરિયર જેવું છે. જ્યારે મેં સિંગિંગ ઓપ્ટ કરવાનું લાઈક પ્રયાસ કર્યો અને ચૂઝ કર્યું ઇનફેક્ટ, ત્યારે બધું બહુ ડાઇસી હતું. અને અત્યારે બી ડાઇસી એટલે છે કેમ કે સિંગિંગમાં કેવું છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કેવું છે કે તમને અનસર્ટેનિટી, કોઈ શ્યોરિટી નથી, કોઈ ઇન્કમની કોઈ શ્યોરિટી નથી. અને તમે આજે છો કાલે નથી, હુ નોઝ એમ. આજે તમે અહીંયા છો, કાલે તમે અહીંયા છો, પરમ દિવસે તમે અહીંયા છો. એટલે આ અનસર્ટેનિટીની સાથે, રિસ્કની સાથે એક કરિયરને ચૂઝ કરવું ઇટ ઇઝ. અને અત્યારે તો ઇવન સોશિયલ મીડિયા એવું છે ને કે પહેલા તમારા માટે એક સિંગર બનવું બહુ ડિફિકલ્ટ હતું, એસ્ટાબ્લિશ થવું ડિફિકલ્ટ હતું. હવે તો સોશિયલ મીડિયાના જમાનામાં તમારી એક બે રીલ વાયરલ થઈ જાય તો તમે સારા સિંગર બની જાઓ અને મોટા લેબલ્સ તમારી જોડે કામ કરવા લાગે. સોશિયલ મીડિયા હેલ્પ્સ અ લોટ. એટલે એનું છે અત્યારે એવું. પણ સ્ટીલ લાઈક હું તો એટલું જ કહીશ કે તમારું ધ વોઇસમાં લાઈક એઝ અ વ્યુઅર અમે લોકોએ તમને જોયા, અને મેં તમને પહેલાં બી કીધું કે મેં ખુદ તમને વોટ કરેલો કે તમારા અવાજ પર એટલો કોન્ફિડન્સ હતો કે ઓકે અવાજ બહુ સરસ છે ને આ છોકરો બહુ સરસ ગાય છે. એટલે કદાચ એવું હશે કે એટલો કોન્ફિડન્સ તમારા ઘરનાને પણ હશે કે અમારો છોકરો કંઈક તો સારું કરી જ લેશે. અને ઓફકોર્સ તમે આટલા વર્ષોની જર્ની છે તમારી, લોકોએ તમને ત્યાં ટેલિવિઝન ઉપર જોયા, પણ તમારી પાછળની સ્ટ્રગલ એ લોકોએ નથી જોઈ કે કેવી રહી હશે. એ તો હવે કેવું છે કે જ્યારે તમે તારો ચમકે ત્યારે દેખાય, એટલે રાઈટ. અને એના ચમકતાની પહેલા એને કેટલી સ્ટ્રગલ પડી છે એ તો ખાલી એના નજીકના લોકોને જ ખબર હોય છે. એટલે જેમ કે મેં તમને પહેલાં બી કીધું કે મારા પેરેન્ટ્સની મારી પાછળની મહેનત, મારી પોતાની મહેનત પછી, અને એટલે રોજના રિયાઝ, ટ્રાવેલ મેઇનલી, કે જ્યાં બી શો હોય ત્યાં ટ્રાવેલ કરવું પડે. પ્લસ અમે લોકો જે પ્રકારના સોંગ્સ બનાવીને એક આર્ટિસ્ટ
એ એના ઓડિયન્સને એન્ટરટેન કરે, કરવાનો જે હા. પ્રયાસ કરે છે, એમાંથી અમુક સોંગ્સ ચાલે, અમુક સોંગ્સ ના ના ચાલે, ચાલે. અમુક બહુ જ સારા હોય પણ લોકો સુધી પહોંચે નહીં. હમ. એટલે એટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આની અંદર છે કે બધા જ હમ. પ્રયાસોમાં સફળ થવાના ચાન્સીસ બહુ ઓછા છે અને Yes. નિષ્ફળતાના ચાન્સીસ બહુ બહુ વધારે છે. વધારે છે. એટલે આ બધી સ્ટ્રગલ છે લોકો સુધી હમ. પહોંચવાની, અને આપણું કામ લોકો સુધી પહોંચે છે. પહોંચે. અને હું એવું નથી માનતો કે ટેલેન્ટેડ છો તો લોકો સુધી પહોંચશો જ. આ હમ. બહુ અનસર્ટેન વસ્તુ છે. બિલકુલ બિલકુલ. અને હું ઓલવેઝ આ વસ્તુમાં માનું છું કે મારાથી ટેલેન્ટેડ લોકો કદાચ મારાથી નીચે છે હમ. અને મારાથી ઓછા ટેલેન્ટેડ લોકો મારાથી ઉપર બી ઉપર છે. જ. એટલે હવે આ શું છે વસ્તુ, એ તો ઓડિયન્સને ખબર હા. કે ભાઈ ઓડિયન્સ કોને ક્યાં પહોંચાડવા માંગે એટલે છે, ક્યારે શું ચાલી જાય ને એ તમને કોઈને ખબર નથી ખબર પડતી. જ ના પડે. લાઈક હમણાંનું રિસન્ટ એક્ઝામ્પલ લઈએ તો સૈયારા જે મૂવી ચાલ્યું, અનનોન ફેસીસ છે, કોઈને ખબર નથી, મૂવીનું કોઈ પ્રમોશન નથી અને એટલું બધું હિટ ગયું છે કે એવરીથિંગ ઇઝ PR હા, these that days. is true. એટલે PR છે. that is એટલે ટેલેન્ટ તો હોય તો જ હા. પાછું PR કામ Of આવે છે. course. એ દેટ ઇઝ ધેર કે બંને એક્ટર અને એક્ટ્રેસ બંને બહુ જ સારું કામ પણ કર્યું છે. હા. મ્યુઝિક એ બી આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપ્યું છે Yes. મૂવીમાં, હમ. પ્લસ એનું PR. એટલે રિલીઝ તમને થયા પછીનું પછીનું PR બી કામ PR, yes. પહેલાનું નહીં પણ પછીનું એટલે PR તમને એ બધી બાજુથી બોમ્બાર્ડમેન્ટ કરીને એટલું બધું બતાવે કે તમને એક વખત તો થઈ જાય કે લાય ને આપણે થિયેટરમાંથી જોઈ તો આવીએ શું છે આ. હા. પછી તમારો ઓપિનિયન શું છે એ એ- તમે પછી જ આપશો, પણ એક વખત તમને થિયેટર સુધી તો ખેંચી જ લે. તો હા. ઇટ ઇઝ સોલી PR. એનાથી પણ થોડું ઝેન્ઝી વાળું અને પેલું બીજા જનરેશનમાં ગેપનું બી આવ્યું, કેમ કે ઘણા લોકોને મેં એ મૂવી પછી છે ને કહેતા જોયા કે આ લોકો ઝેન્ઝી, આ તો સૈયારા, ઝેન્ઝીની જગ્યાએ આ તો સૈયારા વાળા છે, એવું મેં બોલતા સાંભળ્યા લોકોને કે આટલા બધા. તો આવું મૂવીમાં ઇમ્પેક્ટ પડે તો તમારા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કે સિંગિંગમાં આ જે જનરેશન ગેપ છે લાઈક મિલેનિયલ ટુ ઝેન્ઝી, એમાં કેટલો ડિફરન્સ આવે ને એને કેવી રીતે હેન્ડલ કરો? યાર એટલે આપણે મિલેનિયલ્સ, હમ. આજે હું તમને એવું પૂછું કે હા. તમારું ફેવરિટ સોંગ બોલો. મારા તો જૂના જ 70s ના સોંગ છે, બ્લેક બરોબર. એન્ડ વ્હાઈટ. એટલે આપણે આઈ થિંક છેલ્લી જનરેશન છીએ જેમને હા. જૂના ગીતો બિલકુલ. નું નોલેજ બી છે અને જે ગમતા બી હશે, જે આજે બી આપણી પ્લેલિસ્ટમાં છે. કે લતાજીના, રફીદાના, ઓફ કોર્સ. કિશોરજીના, બરોબર. એના પછી કુમાર શાનુના બી સોંગ્સ આપણે સાંભળતા હોઈશું, હા, હા. સોનુ નિગમના બી સાંભળતા હોઈશું, Of રાઈટ. course. એટલે આઈ થિંક આપણે એક જ જનરેશન એવા છે જે આટલું વાસ્ટ મ્યુઝિકનું પ્લેલિસ્ટ ધરાઈએ છે છીએ, છે યસ. રાઈટ. એટલે હવે જેન્ઝીઝમાં અલગ હમ. પ્લેલિસ્ટ છે એમનું, વિચ ઓલ્સો આઈ રિસ્પેક્ટ. એવું નથી. મેં ઘણા બધા લોકોને, ઘણા બધા શાસ્ત્રીય સંગીત ના સિંગર્સને એવું બોલતા સાંભળ્યા છે કે અત્યારે જેન્ઝીસના જે સિંગર્સ આવે છે એમનું તો ગળું જ નથી, એ તો હવા નીકળે છે ને Yes. કોઈ ગાયકી નથી. પણ યાર હું જેટલા બી લોકો આ જોવે છે, હું એમને એવું કહેવા માંગુ છું કે દરેક દાયકાનો એક સાઉન્ડ હોય છે, યસ. દરેક દાયકાનું એક મ્યુઝિક હોય છે, હા. બરોબર. અને આટલા બધા લોકો હમ. અગર પ્રતિક કુહાડ કે અનુપ જૈન જેવા હમ. સિંગર્સ, જે લોકોની ગાયકી એટલી જોરદાર નથી હા. પણ એમના અવાજમાં, એમના મ્યુઝિકમાં કોઈ તો સચ્ચાઈ છે છે ઓફ કે કોર્સ. આટલા બધા લોકો એમના ગીતોને કનેક્ટ કરી શકે છે, રાઈટ. એટલે જરૂર, અને એકચ્યુઅલી હું એવું નથી માનતો કે જે લોકો એકદમ શાસ્ત્રીય ક્લાસિકલ ગાય છે હા, દે આર ગ્રેટ, અને જે લોકો આટલું કમર્શિયલ ગાય છે દે આર નોટ ગ્રેટ. એવું ના. એવું નથી. બિલકુલ. તમારું સંગીત અને તમારો અવાજ જો લોકોના દિલ સુધી પહોંચે છે તો બસ તમે બરોબર કરી રહ્યા છો, એવું મારું માનવું છે. એ તો છે કે એ સાચી વાત છે કે એવું ના આંકી શકો કે તમે ઝેન્ઝી છે તો એમનામાં એ આવડત નથી કે એ લોકો દિમાગ ઓછું છે કે એવું ના તમે કહી મારી શકો. સૌથી નાની કઝિન છે તો એ હા. રફીદાના સોંગ સાંભળે છે, જૂના હા. સોંગ સાંભળે છે, Of તો course. એવા લોકો બી છે. એટલે આ course. ગેપ પૂરવા માટે કેવું છે, જસ્ટ યુ હેવ ટુ જસ્ટ સ્ટડી મ્યુઝિક ડીપલી, અને તમને જે ગમે છે એ તમે સાંભળો. કરી શકો. એટલે આમાં ગેપ પૂરવાની વાત જ નથી. આમાં એક મને એવું લાગે છે કે મ્યુઝિકનો જે એરિયા છે એ મોટો થતો જાય છે, ગેપ નથી પડી રહ્યો. મને એવું લાગે છે કે આપણે ઉંમરના બી લોકો છે જે લોકોને અત્યારનું મ્યુઝિક ગમે છે અને આપણાથી 20 વર્ષ નાના, 10 વર્ષ નાના લોકો બી છે જેમને જૂના ગીતો બી ગમે છે. તો હું એવું માનું છું કે આ જે મ્યુઝિકનો જે એરિયા છે એ મોટો થતો જાય છે, એમાં ગેપ નું આપણે નથી વાત કરી. એટલે સેમ અગર અરિજીતનું એક્ઝામ્પલ લઈએ તો મિલેનિયલ્સ બી હશે, ઓલ્ડ એજ વાળા બી એના ફેન હશે અને ઝેન્ઝી બી
ફેન છે. એક્ઝેક્ટલી. એટલે ડિપેન્ડ કરે છે કે તમે શું આપી રહ્યા છો. એટલે એ તમે જે આપશો એમાંથી લોકોને જે ગમશે એક્સેપ્ટ કરવાના લોકોના છે. સુધી પહોંચે છે, લોકોના હમ. દિલને ટચ કરે છે, તો ઇટ્સ અ ગુડ મ્યુઝિક હમ. એમ. એ તો છે. પણ ક્યાંક એવું લાગે કે દર્દ લોકો સુધી જલ્દી પહોંચી જતું હોય. કેમ કે દુઃખી લોકો વધારે છે ને માર્કેટમાં. પ્રોબ્લેમ જ એ છે. કેમ કે કલિયુગમાં દુઃખ વધારે છે, સુખની માત્રા જ ઓછી છે. હા. અને આપણે બધાને ખબર છે. આજે હું તમને એક જ સવાલ પૂછીશ કે ખુશ છો તમે? હવે તમે ખાલી 5 સેકન્ડનો પોઝ લઈને મને જવાબ આપો, તરત ના આપશો જવાબ. હા. બરોબર? આપણે કે ખુશ છો તમે? એટલે હા ખુશ છું. તરત નહીં. તમે ખુશ છો? હવે તમે 5 સેકન્ડનો પોઝ લો. હવે 5 સેકન્ડમાં જે 50 થોટ તમને આયા આવે, ને, હા. બસ એ સચ્ચાઈ છે. આપણે કહી તો દઈએ છે બધાને કે આ ખુશ છીએ. હવે કેમ દુઃખી ગીતો લોકો સુધી જલ્દી પહોંચે છે? કેમ કે દુઃખ માર્કેટમાં વધારે છે. વધારે છે. અને લોકો એને બહુ જલ્દી ફીલ કરે છે. લોકો ઓવર ઇમોશનલ થઈ ગયા છે હા. અત્યારે. તો બરાબર છે. પણ એટલે એવું ક્યાંક થાય કે જેનું દિલ તૂટેલું હોય, જે દુઃખી હોય, એ સારો ગીતકાર કે એ સારો સિંગર બની શકે એવું ખરું? દિલ તૂટેલું હોય એવું નહીં કહું હું, પણ જે લોકો ઇમોશન્સને ફીલ કરી શકતા હોય એ લોકો સારા આર્ટિસ્ટ બની શકે. True. જેમ કે મારે કોઈ સેડ સોંગ્સ બનાવવા છે, તો એના માટે મારું દિલનું તૂટવું જરૂરી નથી. બટ અગર કોઈનું દિલ તૂટ્યું છે તો એનું દર્દને હું ફીલ કરી શકું છું કે નહીં, એ વધારે મહત્વનું છે. True. તો ઇફ યુ કેન નોટ ફીલ એનીથિંગ, યુ કેન નોટ મેક અધર્સ ફીલ ધ સેમ વે. Correct. એવી વસ્તુ છે કે આજે હું કશું ફીલ નથી કરી રહ્યો, તો હું તમને કેવી રીતે ફીલ કરાવીશ? તો સારા આર્ટિસ્ટને બધા ઇમોશન્સ ફીલ કરવા બહુ જરૂરી છે. જેમ કે બહુ શોર્ટ એક્ઝામ્પલ હું તમને એક સોંગનું આપું. રફીદાનું એક બહુ જૂનું સોંગ છે, એહસાન તેરા હોગા મુझ પર. તો એ સોંગને બહુ સારી રીતે ગાવું હોય તો આવી રીતે બી ગાઈ શકાય કે एहसान तेरा होगा मुझ पर, दिल चाहता है वो कहने दो मुझे, तुमसे मोहब्बत हो गई है मुझे, पलकों की छाँव में रहने दो. હવે આ સરસ ગવાયું. હવે આની અંદર મારે એ સોંગને એકચ્યુઅલી ફીલ કરીને ગાવું છે, તો હું કેવી રીતે ગઈશ કે એની અંદર જે રફીદા છે, જે કમ્પોઝર છે, જે એણે મ્યુઝિક આપ્યું છે, એ શું સમજાવવાની કોશિશ કરી છે તમને. તો એ સોંગ એકચ્યુઅલી આ છે. હવે તમે સાંભળશો તો તમને વધારે ફીલ થશે. એહસાન તેરા હોગા મુझ પર, एहसान तेरा होगा मुझ पर, दिल चाहता है वो कहने दो मुझे, तुमसे मोहब्बत हो गई है मुझे, पलकों की छाँव में रहने दो. એટલે આ ફિલિંગ્સ છે એમ. જો હું આ ગીતની ફિલિંગ નહીં સમજું તો ઇટ ઇઝ ઓલ પ્લાસ્ટિક. પછી તો એમ કે ખાલી સૂર લગાયા અને તાલમાં ગાયું, તો એ તો અમારા સુધી ના પહોંચે ને. પછી સિંગર એટલે હવે તમે જ નક્કી કરો અને ઓડિયન્સ નક્કી કરવા દો કે તમને પહેલું વર્ઝન અડ્યું કે બીજું વાળું વર્ઝન અડ્યું. તો બસ આ ફરક છે. એટલે હા, પહેલું વર્ઝન હતું એ ગમ્યું મને, પણ ઓબ્વિયસલી તમારો અવાજ સુરીલો છે એટલે તો અમને તો ગમવાનું જ છે, પણ એ ટચ કરવું ઓફકોર્સ એ જરૂરી છે. એટલે આ બસ એ જ. એટલે ફિલિંગ્સથી જ્યારે ગાઓ, કહેવામાં જ આવે છે કે જેટલા બી સિંગર્સ આ રીલ જોઈ રહ્યા છે, તો ઓબ્વિયસલી સુર, તાલ, ડિક્શન અને ભાવના જરૂરી છે. બહુ, આ ચારે વસ્તુની એક સાચા માત્રામાં અગર તમે કોઈ ગીતમાં નાખો છો તો બસ એ લોકો સુધી પહોંચશે અને લોકોને ફીલ થશે જ. પણ કદાચ ચલો દુઃખની જરૂર નથી, પણ આઈ થિંક એ ભાવ તમારો આવવા માટે પ્રેમ કરવો તો જરૂરી જ છે. કે પ્રેમ બધાને થતો જ હોય છે, પણ ઓફકોર્સ એ તમારું જ્યારે તમારામાં અંદર પ્રેમ હોય ને ત્યારે આઈ થિંક એક બહાર આવે ને ત્યારે બહુ બ્યુટીફુલ લાગે. પ્રેમ તો હવે કેટલો ઈઝી થઈ જાય છે. ના, લવ થવો ઈઝી છે, અટ્રેક્શન ઈઝી છે, પણ પ્રેમ ઈઝી નથી. એટલે પ્રેમ બી કેટલા બધા પ્રકારના હોય છે યાર. વન સાઇડેડ લવ એ અલગ, એટલે બધું છે આખું. અને પ્રેમ ઓબ્વિયસલી જરૂરી છે, એટલે એ બી એક ભાવના છે, બરોબર. એટલે આજે કોકને કોઈની જોડે તો પ્રેમ છે જ. મમ્મી છે, પપ્પા છે, છોકરી છે, છોકરું છે, તમારા ગર્લફ્રેન્ડ છે, વાઈફ છે, એટલે તમારી અંદર પ્રેમની ભાવના તો છે જ, એવું નથી. પણ હોય છે ઘણી વખત, એટલે એવું મારી સાથે બી ઘણી વખત એવું થયું છે કે હું સખત આમ વલ્નરેબલ હોઉં, કે હું સખત આમ
કોઈ પણ કારણોસર હું દુઃખી ફીલ કરતો હોઉં ત્યારે મારી અંદરથી એક અલગ જ એનર્જી Yeah, નીકળતી હોય of અને એક course. અલગ જ એક્સપિરિયન્સ થાય સાંભળવાવાળાને કે આ કંઈક અલગ છે એમ. એટલે જ આઈ થિંક મને એવું લાગે કે પ્રેમ અને મ્યુઝિક છે ને તમને એક સિમિલર રીતે વનરેબલ બનાવતા હોય છે થોડા. એ બંનેમાં છે ને બહુ સિમિલારિટીઝ છે. તમને એવું ફીલ થાય ક્યારે? વલ્નરેબલ પ્રેમ બનાવે હમ પણ મ્યુઝિક ઓલવેઝ સાચવે છે. જેટલી બી વલ્નરેબિલિટી છે તમારી, આઈ થિંક મ્યુઝિક હીલ્સ દેટ. મને એવું લાગે છે એક મ્યુઝિક અને એક સમય, આ બે વસ્તુ છે બિલકુલ, જે કોઈ પણ વસ્તુને હીલ કરી શકે છે એવું મારું માનવું છે. ઓફ કોર્સ. કે અગર યુ હેવ અ હાર્ટ બ્રેક ઓર યુ હેવ એની અધર કન્ડિશન કે તમારું પ્રોફેશનલી કંઈ વસ્તુ તમને પ્રોબ્લેમ આપી રહી છે કે પર્સનલ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ છે, આઈ થિંક મ્યુઝિક હીલ્સ એવરીથિંગ સમવેર. ડેફિનેટલી. અને આઈ થિંક જેટલા બી લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે તો બધાનો કોઈને કોઈ એવું હીલિંગ સોંગ હશે હશે. કે જ્યારે બી દુઃખી હોય કે કંઈ પણ તમને અનઇઝી ફીલ થાય છે લાઈફમાં તો તમે સોંગ સાંભળો ને તો તમને એવું થાય કે મજા આવી ગઈ એમ. તમારા માટે એ સોંગ કયું હશે? અરે યાર તમારું આ તો એવું થઈ ગયું કે હલવાઈને એવું પૂછી લીધું કે તમારી ફેવરેટ મીઠાઈ મીઠાઈ કઈ છે. ઓકે, તમે તમારા ટોપ 3 આપી શકો. એક ના ચૂઝ કરી શકો છો, ટોપ 3 આપી શકો. એટલે મારું ફેવરેટ સોંગ કે જે જ્યારે વાગતું હોય ને તો ત્યારે ક્યારે બી મને એને ફાસ્ટ ફોરવર્ડ કરવાની ઈચ્છા ના થાય, એ સોંગ છે આ ઓઢું તેરી કાયા 16 श्रृंगार में सजाऊं संगम किए रहना उसमें त्योहार में मनाऊं खुशबू तेरी छूके कस्तूरी हो जाऊं इतनी फीकी थी मैं सिंदूरी हो जाऊं सुर से जरा बहकी हुई मेरी दुनिया थी बड़ी बेसुरी सुर में तेरे ढलने लगी बनी रे पिया मैं बनी बांसुरी जिंदगी ने पहनी है मुस्कान करने लगी है इतना करम क्यों न जाने करवट लेने लगे हैं अरमान फिर भी है आँख नम क्यों न जाने हो सैया. વાવ. મને એવું થાય કે તમે ગાતા રહો ને હું બેઠે બેઠે સાંભળતી રહું. થેન્ક યુ. ગ્રેટ. તો આ તો સપોઝ અમારા જેવા લોકોને છે ને સ્ટાર્ટિંગની લાઈન જ વધારે યાદ હોય, પણ બિકોઝ તમે સિંગર છો કે તમને અંતરાવી એક યાદ હોય કે આ આટલો સુરીલો અને આટલો મિનિંગફુલ અંતરો છે. યસ, ઇન્ટરેસ્ટ બી છે અને હવે તો કામ બી છે કે નહીં યાદ રહે તો કમાઈશું ક્યાંથી. ઓફકોર્સ. પણ જ્યારે તમને કોઈ પરફોર્મ કરવાનું કે ત્યારે તમને કેવા ટાઈપનું મ્યુઝિક વધારે ગમે? લાઈક ફાસ્ટ કે ચાલે છે? મને તો કોઈ પૂછે તો મને સોલફુલ ગીતો વધારે ગમે છે. પછી ડિપેન્ડ કરે છે યાર, કોઈક વખત પાર્ટીનું મન છે તો મસ્ત એકદમ ફાસ્ટ જેવી ઇવેન્ટ હોય એવું. એટલે ઇવેન્ટમાં તો વી ડોન્ટ હેવ એની ચોઇસ. એ તો ઓડિયન્સને શું સાંભળવું છે એના મુજબ થાય. પણ વેન યુ આસ્ક મી કે તમે પ્રાઇવેટલી પોતાના એન્ટરટેનમેન્ટ માટે અગર એકલા બેઠા છો ને શું ગાઓ છો, તો પછી હું સોલફુલ સોંગ્સ વધારે પ્રિફર કરું છું. કેમ કે ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી મારું કરિયર, મારું પ્રોફેશન એવું છે કે એકદમ ઝગમગતું છે એમ, કે લાઉડ છે મારું પ્રોફેશન. તો જ્યારે હું એકલો બેઠો અને કોઈ મને એવું કે તમે તમારા મી ટાઈમમાં શું કરો છો, તો બધી પીસફુલ વસ્તુઓ જ કરતો હોઈશ કે ભાઈ પહાડોમાં જવાનું ગમે, કે પછી હું એકલો બેઠો છું તો સોલફુલ સોંગ સાંભળવા ગાવા ગમે, કે બહુ જ સ્મોલ સર્કલમાં મારા ફેમિલી સાથે ઓર ફ્રેન્ડ્સ જે મારા બહુ નજીકના છે એમની સાથે બેસીને ગપ્પા લડાવવા ગમે, ના વધારે ભીડ ભડકતા નથી ગમતા. એટલે પર્સનલી હું આવો છું અને પ્રોફેશનલી હું આખો અલગ છું. પણ હમણાં તમે ફ્રેન્ડ્સની વાત કરી એટલે ફેમિલી તો આપણી જોડે હોય જ ઓલવેઝ, પણ તમારા જે જૂના ફ્રેન્ડ્સ હતા એ હજુ તમારી જોડે અને એવા જ છે કે પબ્લિસિટી લાઈક તમે જે ફેમસ થયા એના પછી કંઈક બદલાવ આવ્યો છે? જો યાર, હું તો જેવો હતો એવો જ છું.
એટલે જેટલા બી લોકો મને વર્ષોથી ઓળખે છે ને હમ. તો એમને ખબર જ હશે કે આજે બી મારો ફોન નંબર બી સેમ છે છેલ્લા 16 વર્ષથી. એટલે જેટલા બી ફ્રેન્ડ્સ મને કોલ કરે છે હું એક જ રિંગે કોલ ઉઠાવું છું. કોઈનો મિસ થઈ ગયો તો હું કોલ બેક બી કરું છું હજી બી. વોટ્સએપ ગ્રુપમાં બધા જ સ્કૂલના ફ્રેન્ડ્સ અને કોલેજના ફ્રેન્ડ્સ બધા જ જોડાયેલા હોય છે. અનફોર્ચ્યુનેટલી નોટ ઓનલી મી, એ લોકો બી એમના કરિયરમાં એટલી અલગ અલગ જગ્યાએ છે, બધા અલગ અલગ કન્ટ્રીમાં છે, બટ હું હંમેશા ફ્રેન્ડશિપ હોય કે રિલેશનશિપ હોય કે કંઈ પણ હોય, મારું એવું જ છે કે હું છેલ્લા શ્વાસ સુધી એને રાખવાનો પ્રયાસ કરીશ. પણ અગર હવે સામેવાળા વ્યક્તિને જ આપણી વેલ્યુ નથી તો બસ ત્યાં મારા સંબંધો તૂટે છે. ત્યાં અટકી જવું બી સારું કે પછી નહીં તો તમે તમારી પોતાની વેલ્યુ જ નથી કરતા ને. આજે ઘણા બધા મિત્રો છે જેમને કોઈ પણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય કે ખોટું લાગ્યું હોય તો હું મારો ઈગો તો છોડો, સેલ્ફ રિસ્પેક્ટ છોડીને બી હું નમી જાઉં છું એમની સામે. પણ જો પછી બી અગર એ વસ્તુ વર્કઆઉટ નથી થતી તો પછી કદાચ એ આપણા માટે નહીં હોય એવું સમજીને હું આગળ વધી જાઉં છું. પણ ક્યારેક એવું લાગે કે વર્ષો જૂની ફ્રેન્ડશિપ જ્યારે તૂટે ને ત્યારે માણસને વધારે દુઃખ થતું હોય કે 100% થાય કે આવું કેવી રીતે પોસિબલ છે કે જે માણસ મને 20 વર્ષથી ઓળખતું હોય એ આવું કેવી રીતે કરી શકે. આઈ હેવ બીન ધેર, થાય. પણ કદાચ બસ ઘણા વખત લોકો નથી કહેતા કે લોકો તમારી લાઈફમાં કોઈ પર્પસથી આવે છે, બરોબર. હવે કોઈ 2 મહિના રહી ગયું પણ એ એવું ઇમ્પેક્ટ છોડીને જાય કે જે 20 વર્ષવાળો બી નથી છોડી શકતું. અને 20 વર્ષવાળા એટલા જ ચપટીમાં છોડીને જતા રહેતા હોય છે કે આપણને એવું થાય કે યાર શું કર્યું આ. ઓફકોર્સ એવું થાય. એટલે હું કહું છું ને કે હું છેલ્લા શ્વાસ સુધી, સંબંધના છેલ્લા શ્વાસ સુધી હું ટ્રાય કરીશ. અને પછી જો નથી થતું તો પછી ઉપરવાળાની જે મહેરબાની. પણ ઓબ્વિયસલી ફ્રેન્ડશિપ બધા માટે ઇમ્પોર્ટન્ટ તો હોય જ છે કે ફ્રેન્ડ્સ હોવું ને એક અલગ વસ્તુ છે. મને ક્યારેક ઘણી વાર એક તો કે તમે તમારા લાઈફ પાર્ટનર જોડે જે શેર ના કરી શકો ને એ તમારા ફ્રેન્ડ્સ જોડે બધું જ તમે કરી શકો. કદાચ એ જે પડદો છે ને એ ફ્રેન્ડ્સ વચ્ચે નથી રહેતો. કેમ કે હવે લોકો એકબીજાથી એટલા દૂર થવા લાગ્યા છે, ખાલી ફોનથી કનેક્ટેડ છે. એટલે જ હવે લોકો એવું પ્રિફર કરે છે કે તમે તમારા પાર્ટનરમાં જ તમારો બેસ્ટ ફ્રેન્ડ શોધો, જેનાથી તમને બીજા કોઈની જરૂર ના પડે. અને એ એકચ્યુઅલી બહુ જ સારી વસ્તુ છે કે તમે તમારા પાર્ટનર જોડે જસ્ટ નોટ ઓનલી રોમેન્ટિક વસ્તુઓ, બટ તમે બેસીને કલાકો સુધી વાત બી કરી શકો, ડિફરન્ટ વસ્તુઓ પર, લાઈફની વસ્તુઓ પર, મજાક મશ્કરી બધું જ કરી શકો. એવો પાર્ટનર જો તમને મળ્યો તો એ હવે એકચ્યુઅલી બહુ જરૂરી છે. પણ એ ક્યાંક એ જ પ્રોબ્લેમ થાય છે કે પાર્ટનરને છે ને આપણે ઓલવેઝ ઇમ્પ્રેસ કરવાનું ટ્રાય કર્યો હોય પહેલેથી જ, અને એની આગળ સારું જ પોર્ટ્રે કરવાનો ટ્રાય કર્યો હોય. અને ફ્રેન્ડ્સ વચ્ચે કેવું હોય કે એમાં સારું કશું, ભલે તમે આટલા ફેમસ સિંગર છો પણ તમે ફ્રેન્ડ્સ વચ્ચે બેઠો હોય એટલે એ તમને આજે બી એ રીતે જ વાત કરે. એવી રીતે જ વાત કરે. Those people are keep me grounded. એમ કે ભાઈ હે બહુ ઉપર નહીં, ચલો નીચે આવી. એટલે મને એવું બહુ છે નહીં. જેટલા બી લોકો મને ઓળખે છે, હું હંમેશા લોકોને નમીને મળવાનું પસંદ કરું છું કે ક્યારે બી, કેમ કે હું બહુ નીચેથી ઉપર આવેલો છું. હું 2 વ્હીલર પર બી ફરેલો છું અને હું ગાડીઓમાં બી હવે ફરું છું. તો પહેલા હું જમીન પર બી ઊંઘેલો છું, એ બી મારી મેમરીમાં છે. અને હવે હું પ્રોપર, મારો પોતાનો રૂમ છે, અલગ ઘર છે. તો હું ત્યાંથી આવેલો છું ને એટલે મને ખબર છે કે હું ક્યાં હતો ને હું આ લેવલ પર કેટલી મહેનતે પહોંચ્યો છું. તો એટલે કદાચ મારી અંદર ઈગો કે એટીટ્યુડની કોઈ જગ્યા નથી કદાચ. જે માણસ ગ્રાઉન્ડેડ ને રૂટેડ હોય ને એને કદાચ એટલી ડિફિકલ્ટી ઓછી પડે કે એ સફળતાને પચાવી પણ શકે. એ સફળતા ત્યારે જ પચે છે જ્યારે તમારું માથું વાદળોની ઉપર નીકળી જાય ને પણ તમારા પગ જમીનને અડેલા હોવા જોઈએ. તો એ બહુ મહત્વની વસ્તુ છે. એ જ જેટલા બી દિગ્ગજ લોકો અત્યારે ઇન્ડસ્ટ્રીને કે દુનિયાને રૂલ કરી રહ્યા છે કોઈ પણ આર્ટ ફોર્મમાં, એમાં તમને આ વસ્તુ 100% જોવા મળશે. ચાહે તમે અરિજીત લઈ લો, ચાહે તમે શ્રેયા ઘોષાલ લઈ લો, બરોબર. એ જેટલા ઉપર છે એટલા જ જમીનને અડેલા છે. ડેફિનેટલી. જેમ મેં પહેલાં જ કીધું હતું કે નવરાત્રિ સ્પેશિયલ છે આપણું, એટલે હું તમારી જોડે નવરાત્રિની બી વાતો કરવા ઓફકોર્સ માંગીશ કે તમને તમારી પહેલી નવરાત્રિ યાદ છે? હા, તો એના વિશે. પહેલી નવરાત્રિ આઈ થિંક 2012માં મારી થઈ હતી. ઓકે. અને એ ટાઈમે અહીંયાના બધા નામચીન ક્લબ્સમાં
મેં નવરાત્રિ કરી હતી. અને પહેલી જ વખત જ્યારે સ્ટેજ પર તમે જાઓ એટલે તમારો શ્વાસ અડધો થઈ જાય, બરોબર, તમારા પગ ધ્રુજવા માંડે. આ બધી જ વસ્તુઓ મારી સાથે થયેલી છે. બટ જ્યારે તમારા અવાજને સાંભળીને તમારા ગરબાના તાલે આટલા બધા ખેલૈયાઓ મન મૂકીને રમતા હોય ને, તો એ જોઈને તમને એક અલગ એનર્જી મળે. ડેફિનેટ. અને એ જોઈને એટલી ખુશી થાય કે ઇન એની ફોર્મ તમે હેપીનેસ સ્પ્રેડ કરી રહ્યા છો, કે તમારા અવાજથી લોકો ખુશ થઈને એન્જોય કરી રહ્યા છે. તો આ એક વસ્તુ મને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગી અને મને બહુ સારી રીતે હિટ કરી. અને બસ એ દિવસથી લઈને આ દિવસ સુધી હું ક્યારે પણ ગાઉં છું કોઈની બી સામે, તો મારો એક જ પહેલો આ રીઝન હોય છે કે ભાઈ મારા અવાજથી એમના મનને એ પ્રફુલ્લિત થવા જોઈએ, એમના મનને સારું લાગવું જોઈએ. બાકી બધી વસ્તુઓ પાછળ આવશે. ફેમ છે, નેમ છે, પૈસા છે, આઈ થિંક આ બધી વસ્તુઓ પાછળ આવશે. પણ મારો મેઇન સ્વાર્થ ગાવા પાછળ હવે પહેલેથી આવો રહ્યો છે ને હવે બી આ જ છે કે બસ લોકોને મારો અવાજ સાંભળીને ખુશી થવી જોઈએ બસ. તમારી પ્રિપેરેશન તો અત્યારથી સ્ટાર્ટ થઈ જ ગઈ હશે નવરાત્રિની બેક સ્ટેજ. એ જ્યારે નવરાત્રિ નજીક આવે ત્યારે નોર્મલ લોકોમાં એટલું એક્સાઇટમેન્ટ હોય કે અમે પ્રિપેરેશન ચાલુ કરી છે 2 મહિનાથી કે આ કપડાં આ લાવો તે લાવો. તમારા લોકોની કેવી પ્રિપેરેશન હોય? એટલે પ્રિપરેશન્સ તો એવી જ હોય છે, પણ ફરક ખાલી એટલો જ હોય છે કે નવરાત્રિમાં તમારો શોખ હોય છે અને અમારું પ્રોફેશન હોય છે, એટલે આખું લોડ અલગ લેવલનો હોય છે. કે આજે તમે પહેલા દિવસે જે ચણિયાચોળી પહેરી તમે છઠ્ઠા દિવસે પહેરીને જતા રહેશો, અમારાથી અનફોર્ચ્યુનેટલી એ નહીં થાય. એટલે આઉટફિટ કયા પહેરવા, શું કરવું, તમારો લુક કેવી રીતે તમારે ક્રિએટ કરો. અને મારા ફેલો સિંગર્સ બી છે જેટલા બી લોકો, એ બધા હવે એટલું સરસ કામ કરી રહ્યા છે. આપણી હોલ ઇન્ડસ્ટ્રી એટલું સરસ કામ કરી રહી છે, લાઈવ પરફોર્મન્સમાં બી, સ્ટુડિયોઝમાં બી. લેવલ અપ થઈ ગયું છે. એવરીબડી હેઝ એમની ગેમ એમણે અપ કરી દીધી છે. એટલે એમાં બી અલગ મજા છે. આખી ઇન્ડસ્ટ્રીને એક સાથે ગ્રો કરતા જોઈએ છે તો બહુ અલગ પ્રકારની ખુશી થાય છે. તો એમની જોડે કીપ અપ કરવું, કોઈ મારી જોડે કીપ અપ કરે છે, હું કોકની જોડે કરું છું, રાઈટ. એટલે આ બધી વસ્તુઓનો લોડ હોય છે, પણ એક્સાઇટમેન્ટ બી એટલી જ હોય છે, કેમ કે ઓબ્વિયસલી આઈ લવ માય જોબ, આઈ લવ વોટ આઈ ડુ. એટલે જેટલું બી હાર્ડવર્ક છે એ મને એકચ્યુઅલી હાર્ડવર્ક નથી લાગતું, મને મજા આવે છે બધી વસ્તુઓ કરવામાં. તમને જે કામ કરવામાં મજા આવે પછી તમને હાર્ડવર્ક એટલે કપડાથી લઈને તમારી પ્લેલિસ્ટ જે તમે વગાડવાના છો, જે પરફોર્મ કરવાના છો, એના પર કામ કરવું રેગ્યુલર. કેમ કે હવે એવરી યર તમે એકની એક વસ્તુ કરતા રહો એવું બી મને પર્સનલી મજા નથી આવતી. ધેર આર આર્ટિસ્ટ કે લોકો એમની લિસ્ટ એકદમ રિજિડ રાખી છે ને કરે છે કે અમે આ કરી છે, અને લોકોને મજા બી આવે છે, એમાં એમનો પર્સનલ ચોઇસ છે. પણ મને પર્સનલી એવું લાગે છે કે હું એવરી યર કંઈક નવું ટ્રાય કરું. ઇવન મારા સોંગ્સ જે રિલીઝ થાય છે જે યુટ્યુબ પર છે, એમાં બી હું દર વર્ષે કંઈક નવું કરવાનો પ્રયાસ કરું છું, રાધર દેન ડુઈંગ ધ સેમ થિંગ એવરી ડે. અને બસ એટલે આ બધી જ વસ્તુઓ પ્રોસેસ છે કે ભાઈ હાઉ યુ પ્રેઝન્ટ યોર સેલ્ફ ઓન ધ સ્ટેજ એન્ડ વોટ યુ સિંગ. આ જ પ્રોસેસમાં આખું વર્ષ નીકળી જતું હોય છે અને અમે જોડે પરફોર્મ કરતા રહીએ. પણ તમે લાઈક અહીંયા ઇન્ડિયામાં પરફોર્મ કરો છો ને ઓવરસીઝ બી તમે બહુ પરફોર્મ કરો છો, તો તમને ક્યાં વધારે મજા આવે? એટલે જો તમે ક્રાઉડના સંદર્ભમાં બોલો ને તો મને અહીંયા વધારે મજા આવે છે, કેમ કે ઓબ્વિયસલી અહીંયા જે ક્રાઉડ આપણને મળે છે એ ત્યાં નથી મળતું. અને હવે તમે ભાવના અને સ્પિરિચ્યુઆલિટીના સંદર્ભથી બોલો ને તો મને ત્યાં વધારે મજા આવે છે. કેમ કે આઈ થિંક અમારો પર્સનલ એક મેં પર્સનલી આ ફીલ કર્યું છે કે જોયું છે કે એ લોકો છે ને એમના રૂટ્સથી બહુ દૂર છે, એટલે કદાચ એમને એ રૂટ્સનું વધારે કનેક્શન છે ને વધારે ઇમ્પોર્ટન્સ છે એમને, એમ કે અમે અમારી જમીનથી, અમારા દેશથી અને અમારા કલ્ચરથી આટલા દૂર છીએ, અને અમને આઈ થિંક ગણ્યા ચૂન્યા દિવસો મળે છે આ કલ્ચરને જીવવા માટે. તો એ લોકો એકચ્યુઅલી સ્પિરિચ્યુઆલિટી અને કલ્ચરથી એકદમ ભરેલું ત્યાં બધું જ એન્જોય કરે છે. અને અહીંયા હવે થોડું બધી વસ્તુઓ વેસ્ટર્નાઇઝ થવા લાગી છે એવું મને લાગે છે.
એ માતાજીની ભક્તિ, માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરવાની જે એ 9 દિવસો છે ને એ ભૂલાઈ ગયું છે. આજે હું જેટલા બી આ લોકો પોડકાસ્ટ જોવે છે, હું કહું છું કે નવરાત્રીના 9 દિવસમાં તમે કેટલી વાર માતાજીની આરતી અટેન્ડ કરો છો? હા, ઓફકોર્સ. બધું પતી જાય પછી તમે શાંતિથી તૈયાર થઈને આવો છો, પણ એ જ રૂટ્સ ભૂલાઈ રહ્યા છે. યસ. કે જૂના જમાનામાં ગામડામાં કોઈ પણ વ્યક્તિ માતાજીની આરતી કર્યા વગર ગરબા રમતું જ નહોતું. હા, અત્યારે પણ ગામડાઓમાં તો આરતી થાય જ છે અને લોકો બેસે જ છે આરતીમાં, કે આરતી એક એ છે, એક માતાજીની ભક્તિનું પ્રતીક છે. આપણે અહીંયા ફક્ત એક પાર્ટી તરીકે લઈ રહ્યા છે કે ડ્રેસઅપ કરીને જાઓ, ફ્રેન્ડ્સ જોડે જાઓ, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય, એ લોકોનું મીટઅપ થાય, ગરબા રમી અને ઘરે આવો. એ ભક્તિ ભાવ, જે સ્પિરિચ્યુઆલિટી હતી ને એ થોડી છૂટી રહી છે. એટલે બસ આ જ ફરક છે બંને જગ્યાએ. મેં એવું કીધું તમને કે સ્પિરિચ્યુઆલિટી મને ત્યાં વધારે જોવા મળે છે, જસ્ટ બીકોઝ દે આર વેરી ફાર અવે ફ્રોમ ધેર રૂટ્સ, એટલે એમને વેલ્યુ વધારે છે. અને બસ હું કહીશ કે જેટલા બી લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, તો તમે લોકો માતાજીની આરતીમાં કેમ નથી આવતા? ગરબા તો છેલ્લે માતાજી માટે જ આપણે કરી રહ્યા છે, એ ભાવના આપણી અંદર હોવી જોઈએ. આજે હું પણ ઘરેથી નીકળું તો હું ભગવાનનું નામ લઈને નીકળું છું, બરોબર? તો આ બધી સ્પિરિચ્યુઆલિટી આપણે ઘરે, અત્યારે ઘણા બધા લોકોના ઘરે જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર સિવાય નીકળતા નથી. તો જો એ તમારા ઘરે છે તો બહુ સારી વસ્તુ છે. આ કલ્ચર્સ અને આ રૂટ, જેટલા બી પેરેન્ટ્સ બી આ અગર વિડીયો જોઈ રહ્યા છે, તો આઈ રિક્વેસ્ટ ધેમ કે તમે તમારા કિડ્સમાં આ વસ્તુ નાખો, રાધર દેન ઓનલી વેસ્ટર્નાઇઝિંગ ધેર લાઈફ. કેમ કે આપણું કલ્ચર અને આપણા રૂટ્સ હવે બહારના લોકો અપનાવવા માંડ્યા છે, તો આપણે કેમ ભૂલી રહ્યા છીએ? યસ, ઓફકોર્સ. તો આ ટોપિક પર છે એટલે જ હું તમને પૂછવા માંગીશ કે અત્યારની જે નવરાત્રીનું જે સેલિબ્રેશન કરીએ છીએ, એમાં તમારે એક વસ્તુ બદલવી હોય તો કઈ બદલો તમે? હું અગેન કહીશ બધાને કે રૂટ્સની તરફ પાછા વળો. મને કોઈ ઓફેન્સ નથી કોઈ બી વસ્તુ, બધાની ચોઈસ છે, જેને જે કરવું એ કરે. પણ આ મારું મંતવ્ય છે કે આ જે પ્રકારના EDM ગરબા ચાલી રહ્યા છે, એ ગરબા નથી, તમે સમજો. અને ઓનેસ્ટલી આ બધી વસ્તુઓ કેમ શેડી જગ્યા ઉપર થાય છે, અહીંથી 50 કિલોમીટર દૂર, 40 કિલોમીટર દૂર. અગર તમે ખુલીને આ વસ્તુ સારી રીતે કરવા માંગો છો તો તમે સિટીમાં કરો ને. મારો આ કહેવાનો મતલબ છે. તો ઓલરેડી એ બધી વસ્તુ આટલી દૂર ક્યાંક ખૂણામાં ચાલી રહી છે, ત્યાં શું ચાલી રહ્યું છે આપણને બધાને ખ્યાલ છે. આ બધી વસ્તુઓ બંધ થવી જોઈએ. આ એક અલગ પ્રકારનું ન્યુસન્સ ક્રિએટ કરે છે, જેમાં સેફટીનો બી એક મુદ્દો ઊભો થાય છે. અને કલ્ચર અને સ્પિરિચ્યુઆલિટી જોડે તો એને કોઈ લેવા દેવા જ નથી. તો પછી વાય આર વી પ્રમોટિંગ ધોઝ થિંગ્સ એઝ અ નવરાત્રી? અધર ડેઝમાં કરો, એઝ અ પાર્ટી કરો ને તમે. તો બધાના ઘરમાં ગમે ત્યારે થઈ એને તમે માતાજીના મંડળ હેઠે ના લાવો ને. હા, એ ભગવાનને ડિસરિસ્પેક્ટ તમે એ રીતે ના કરો તો સારું. એના ખરાબ પરિણામો પણ ભોગવવા એ લોકો એ પડે જ છે. એવું એ એનર્જી જોડે છેડછાડ ના કરવી જોઈએ. આપણી ડિસ્કો પાર્ટી, EDM પાર્ટી ખોટી નથી, પણ તમે એને માતાજીના મંડપ નીચે ના કરો. બસ મારો કહેવાનો મતલબ એ છે. ઓફકોર્સ. તો તમારો ફેવરેટ ગરબો કયો છે કે જે વાગે તો તમને આમ ગરબા કરવાનું મન થઈ જ જાય? એટલે મને મલ્ટિપલ ગરબા ગમે છે, પણ એક આ ગરબો મારો હંમેશા ફેવરિટ રહ્યો છે. કોઈ તાતણિયા ધરાથી તેડાવો મારી બાયો રે, ખોડિયાર રામવાને આવે. કોઈ માટેલ હે કોઈ માટેલ હો, કોઈ માટેલ જઈને તેડાવો મારી બાયો રે, ખોડિયાર રામવાને આવે, ખોડિયાર રામવાને આવે. એટલે તમને ઇન શોર્ટ જૂના ગરબા ગમે ને? કેમ નહીં? ગરબા તો જૂના જ છે ને. જૂના એટલે હવે તો નવા સ્ટાઇલમાં બધા લોકો પોતાના કરતા હોય છે. એ બહુ સારો પ્રયાસ છે. જેટલા બી કમ્પોઝર્સ, સિંગર્સ આ વસ્તુ કરી રહ્યા છે, ઘણા બધા, કિંજલ દવેથી લઈને બધા, ગીતાબેન છે, બધા જ કરી રહ્યા છે. અને ઇટ ઇઝ અ વેરી ફાઇન એફર્ટ કે નવા લોકો સુધી પણ આપણા જૂના ગરબા પહોંચી રહ્યા છે, જેનજી સુધી પહોંચાડવા માટે એને નવા રૂપમાં પીરસે છે. બહુ સરસ. તમારે આવા જૂના જે લોક ગરબા કોઈ રિમિક્સ કરીને કોઈ આ જેનજી સુધી પહોંચાડવો હોય તો એ કયો ગરબો હોય? એ ટૂંક જ સમયમાં પહોંચશે. કદાચ આ પોડકાસ્ટ રિલીઝ થશે એની પહેલા પહોંચી જશે. એટલે એનું નામ હું કદાચ
નહીં લઈ શકું કેમ કે Okay. હજી રિલીઝ નથી થયું. Okay. બટ આઈ પ્રોમિસ કે હું તમને એક સરસ મજાનો ગરબો રિક્રિએટ કરીને આપવાનો છું. અને જેટલા બી સાઉન્ડ તમે અત્યારે સાંભળી રહ્યા છો એના કરતાં થોડો અલગ મેં બનાવવાનો પ્રયાસ કર્યો છે, Okay. જેનાથી ઓબ્વિયસલી એઝ એન આર્ટિસ્ટ આઈ વોન્ટ ટુ થોડું સ્ટેન્ડ આઉટ ઓફ ધી different. ગ્રુપ. Yes, yes, yes. એ પ્રયાસ છે મારો. અને લેટ્સ સી, લોકો અત્યાર સુધી તો મારું બધું જેટલું બી મ્યુઝિક છે એ લોકોને ગમ્યું જ છે, અને આઈ એમ શ્યોર આ બી ગમશે. ઓફકોર્સ ગમશે. તમને આટલા ટાઈમથી તમે જે નવરાત્રિ કરો છો, તમને ત્યાં નવરાત્રિમાં સ્ટેજ ઉપર કે એવો કોઈ તમારો મેજિકલ એક્સપિરિયન્સ થયો તમને ક્યારે પણ? એક હિન્દી સોંગ છે જેને અમે ગરબામાં ઓલવેઝ ગાતા હોઈએ છીએ, માઈ તેરી ચુનરિયા લે. ઓફકોર્સ. તો એ છે હવે માતા માટે જ છે. હા. મૂવીમાં એણે પોતાની મધર માટે ગાયું ગાયું છે, છે. અને ગરબામાં આપણે માતાજી માટે ગાતા હોઈએ છીએ. Yes, પણ yes. ત્યાં ક્યાંક ને ક્યાંક હું પોતાની માતા જોડે બી ત્યારે, મારા મમ્મી સાથે બી ત્યારે કનેક્ટ થઈ જાઉં છું. અને એમણે એ સોંગ ગાતા સમયે એમણે મારા માટે કેટલી વસ્તુઓ કરી છે ને, એ આખા સોંગમાં એવરી ટાઈમ હું ગઉં ત્યારે મને એનું ફ્લેશબેક આવતું હોય છે. એટલે હજી બી વેન આઈ એમ ટોકિંગ મને ગૂઝબમ્સ આવી જાય છે, કેમ કે મારા મમ્મી સખત બધી વસ્તુઓ મારા માટે કરી છે. મારી હેલ્થથી લઈને મારું પ્રોફેશન અહીંયા સુધી પહોંચાડવા પાછળ મારા મોમ ડેડનો બહુ જ હાથ છે. આજે હું 3 વર્ષનો હતો ને ત્યારે મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી. એટલે બાળપણમાં એક એવી બીમારી હતી મને કે અગર એને પ્રોપર રીતે મારા મોમ ડેડે ટ્રીટ ના કરી હોત તો આજે હું અહીંયા બેઠો જ ના હોત. એટલી ખરાબ હાલત થઈ ગઈ. એટલે એક ઇન્સિડન્ટ એવો છે, મને તો યાદ નહોતો, પણ પછીથી મારા મોમ ડેડે મને કીધું એટલે મને ખબર છે કે હું 3 વર્ષનો હતો ત્યારે મને એ બહુ વધારે તાવ આવી ગયો હતો. તો એ આપણે નથી કહેતા કે મગજ પર તાવ ચડી જાય એમ, તો ત્યારે એવું થયું હતું. તો હું આખો બિલકુલ બેભાન અવસ્થામાં હતો અને મારું બોડી આખું પેલ થઈ ગયું હતું. અને એ ટાઈમે અનફોર્ચ્યુનેટલી કર્ફ્યુ હતો એ દિવસે, કોઈ પ્રકારનો, હવે ખબર નહીં કેમ હતો. પહેલા તો હોતા હતા ગુજરાત. એટલે મારા મમ્મી ઘરથી લઈને હોસ્પિટલ સુધી એ પોતે ચપ્પલ વગર ભાગીને લઈને ગઈ છે મને. એટલે જ્યારે આવા પ્રકારના સોંગ્સ હું ગાઉં કે જે મા પર હોય છે, તો એ બધા સોંગ્સ હું વધારે કનેક્ટ કરી શકું છું. એ બરાબર છે. પેરેન્ટ્સનું યોગદાન તો ઓલવેઝ હોય છે બધાને, અને એમના માટે આપણે જેટલું બોલીએ ને એટલું ઓછું છે. બિલકુલ એગ્રી. એટલે નહીં પહોંચી વળી આખા પોડકાસ્ટ. સાચી વાત છે. તો મૂવિંગ ઓન, તમારો કોઈ એવો ફેનનો એક્સપિરિયન્સ જે તમને થયો હોય કે જે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે, એવી કોઈ મોમેન્ટ? ફેન, મેં કોલેજમાં પરફોર્મ કર્યું હતું. રાજકોટની એક કોલેજ હતી, એની અંદર પરફોર્મ કર્યું હતું. તો પરફોર્મન્સની પછી એકચ્યુઅલી ત્યારે તો કેવું વોઇસ આવ્યું નહોતું, એટલે હું એવું બધું નહીં કે બાઉન્સર્સ જોડે લઈને જઈએ કે સિક્યોરિટી ક્યાં છે ને એવું નહીં. તો નોર્મલી હું સ્ટેજ પરથી ઉતરો તો એટલા બધા સ્ટુડન્ટ્સે મને ઘેરી લીધો એ ટાઈમે, અને ફોર સેલ્ફી હાથ મિલાવે છે, કોઈ કંઈક કરે છે. એટલું બધું પ્રેમ એ દિવસે મળ્યો. એ પ્રેમના ચક્કરમાં કોઈ મારું બ્લેઝર ફાડી નાખી દીધું. પણ હું એને પ્રેમ જ કહીશ અગેન. પણ હા, એટલે આ એક એક્સપિરિયન્સ બહુ અનયુઝ્યુઅલ હતો મારા માટે, કે પરફોર્મન્સ પછી એટલા બધા લોકોએ મને ઘેરી લીધો અને લોકોએ મારી જોડે ફોટોઝ પડાવવા માટે કે હાથ મિલાવવા માટે એટલું બધું ખેંચતાણ થયું. અને પછી કોલેજના જ વોલેન્ટિયર્સ 5-6 આવ્યા અને એમણે બધાને દૂર કર્યા. બટ ઇટ્સ ઓકે. હું નહીં કહું કે મને બહુ ગમ્યું, પણ પ્રેમ છે તમારો, એટલે તમારા બધાનો પ્રેમ મને મંજૂર છે. તો આટલી બધી તમે જે ભીડ, તમારા ફેન્સ છે કે ફેમિલી ફ્રેન્ડ્સ, આટલી બધી ભીડમાં પણ ક્યારે તમને એવું લાગ્યું કે હું એકલો છું એવું? યાર હવે છે ને, જે બી લોકોએ 30s ક્રોસ કરી લીધા છે, એમને તમે આ સવાલ પૂછશો ને તો ક્યાંક ને ક્યાંક એમના લાઈફમાં એક એવો પાયદાન આવ્યો હશે જ્યાં એ પોતે એકલા ઊભા હશે. અને એવું થયું છે લાઈફમાં મારી બી, કે તમને એવું લાગે કે તમારા પડખે કોઈ જ નથી, ના કોઈ જ, એટલે કોઈ જ નથી, તમે ત્યારે એકલા જ ઊભા છો એમ. અને આઈ થિંક એ સિચ્યુએશન એવી હોય છે જ્યાં મોટા ભાગે આવી સિચ્યુએશનમાં જ થાય જ્યાં તમે જ તમારી હેલ્પ કરી શકો, બીજું કોઈ ના કરી શકે. તો હા, એવું ઘણી વખત થયું છે. અને ત્યારે મેં પોતાની જાતને બહુ સારી રીતે સંભાળ્યો બી છે, જેના લીધે આજે જે હું છું એ છું.
ઓફકોર્સ પણ ક્યારે એવું લાગે કે મોટિવેશન કે ઇન્સ્પિરેશન ઓછું થઈ રહ્યું છે, ત્યારે તમે શું કરો કે તમને એવું લાગે કે મારામાં એક બ્લોકેજ આવી ગયું છે, ક્રિએટિવ બ્લોકેજ આવે ત્યારે શું કરો તમે? અ, જ્યારે પણ મને ક્રિએટિવ બ્લોકેજ આવે ને તો સૌથી પહેલાં તો હું બ્રેક લઈ લઉં, કે જે બી કરતો હોઉં બધું બાજુમાં મૂકીને હું 2 દિવસનો એવો બ્રેક લઉં કે હું ખાલી શ્વાસ લઉં છું, બીજું કંઈ જ નથી કરતો. નાઇસ. મારે કંઈ જ નથી કરવું એમ, ઓફકોર્સ. બાય ચોઇસ મારે કંઈ નથી કરવું કે ભાઈ કોઈ વસ્તુ મારાથી થઈ નહીં રહી, કે મને એવું લાગી રહ્યું છે કે મારામાં ઇન્સ્પિરેશન લેક કરી રહ્યું છે, કે કરેજ લેક કરી રહ્યું છે કંઈ વસ્તુ કરવાનું, કે મને એવું લાગે કે ટેલેન્ટ બી લેક કરી રહ્યું છે આ વસ્તુ માટે, હું પહોંચી નથી શકી રહ્યો આ વસ્તુ ગાવા માટે કે કંઈ બી. તો હું પહેલાં ઓલમોસ્ટ મારી પ્રોસેસ છે કે હું 48 કલાકનો બ્રેક લઈ લઈશ અને હું કંઈ જ નહીં કરું. હું ઘરે બેઠો રહીશ, પડ્યો રહીશ, મને જે ગમતું હશે હું કરીશ, હું વિડીયો ગેમ રમીશ, જાણે હું એકદમ જોબલેસ છું એવું લાગશે એ 2 દિવસ તમને, કે આ વ્યક્તિ કંઈ જ નહીં કરતો લાઈફમાં. પણ ત્યારે હું મારી અંદરની એનર્જી રિસ્ટોર કરી રહ્યો હોઉં છું. અને એક એ વસ્તુ, બીજું હું સ્પિરિચ્યુઅલી કનેક્ટ થવાનો બહુ ટ્રાય કરું જ્યારે મને આવું બધું થાય ત્યારે, કે મંદિર જઈએ આપણે, ભગવાન જોડે થોડી વાતચીત કરીએ, બેસીએ એવા માહોલમાં પોઝિટિવ. એટલે આ રીતનું મારું પ્રોસેસ હોય છે એની જોડે ડીલ કરવાનું. ઓલ્સો હું મારા જૂના કામ જોતો હોઉં છું, અને એ જૂના કામ બી લોકોએ કેવા પસંદ કર્યા છે. જેમ કે મારો વોઇસના વિડીયોની નીચે ને કમેન્ટ્સ વાંચવી, ઇન્સ્ટાગ્રામ પર મારા વિડીયોઝ જેટલા બી વાયરલ થયા છે એની નીચે લોકોએ કેટલો પ્રેમ આપ્યો છે. તો ઇટ ગીવ્સ મી અનધર લેવલ ઓફ એનર્જી એન્ડ બૂસ્ટ મી અપ, કે લોકો પસંદ તો કરે છે યાર મને, તો કંઈક તો હશે ને યાર મીત તારામાં એમ. લોકો કરતા બી તમારી ફેન બેઝ મને લાગે છે ગર્લ્સ વધારે હશે. ના એવું કશું નહીં. ગર્લ્સ વધારે બંને બોયઝ અને બંને છે, એવું કશું જ નથી. પણ ઓબ્વિયસલી બોયઝ કરતાં ગર્લ્સ ઓલવેઝ વધારે એક્સપ્રેસિવ રહી છે, એટલે બધાને એવું લાગતું હોય, પણ એવું નથી. પણ એવું તમે વોઇસમાં આવ્યા ત્યાર પછીથી જ, લાઈક જ્યારે બી ઇન જનરલ વાત થતી હોય ત્યારે ગર્લ્સને એવું લાગતું કે સિંગર તો સારો છે જ, પણ બહુ ગુડ લુકિંગ છે યાર. એવી સ્પેસિફિક વાતો કે આંખો એટલી સરસ છે ને આ સિંગરની, કે વાહ એકદમ. એટલે છોકરીઓ એવું બી જોઈએ કે ભાઈ છોકરાઓ તો કદાચ તમારી સિંગિંગ માટે જ હોય, પણ છોકરીઓ તમારા લુક માટે બી હોય કે યાર લાગે છે બી સરસ. એમાં એ બસ બધાનો પ્રેમ છે, મળતો રહે. અને બસ મારા મમ્મી પપ્પાના જીન્સ છે જે તમે જોઈ રહ્યા છો. પણ ના, સરસ, લોકો બહુ પ્રેમ આપે છે ને બસ એનાથી જ મારું કરિયર ચાલી રહ્યું છે, હું એમ કહીશ. અને દેટ્સ ધ ઓનલી થિંગ જેના માટે હું પરફોર્મ કરું છું, જેના માટે હું મ્યુઝિક બનાવું છું, કે બસ લોકોનો પ્રેમ આવી રીતે મળતો રહે. બસ આપણે થોડા તમને રેપિડ ફાયર ટાઈપના ક્વેશ્ચનો પૂછીશ, જે તમારે એકદમ સ્પીડમાં તમારે આન્સર કરવાના રહેશે. યસ. કોઈ એવું ગીત કે કોઈ એવી લાઈન છે કોઈ ગીતની જેને તમારી લાઈફ ચેન્જ કરી હોય? એક સોંગ મને સ્પિરિચ્યુઅલી બહુ જ હું કનેક્ટ કરું છું એ સોંગથી. મૌલા 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 મેરે મૌલા, મૌલા 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 મૌલા, દરારે દરારે હે માથે પે મૌલા, મુકમ્મલ મુકદ્દર કી કર દો મૌલા મેરે મૌલા. નાઇસ. કોઈ એવું સોંગ જેનાથી તમને રડવું આવી જાય, વિચ મેક્સ યુ ક્રાય? અરે યાર, તમે આજે રોવડાઈને જ રહેશે એમ. इन सांसों का देखो तुम पागलपन के आए नहीं है चैन, मुझसे ये बोली मैं राहों में तेरी अपने बिछा दूं ये नैन, इन ऊंचे पहाड़ों से जान दे दूंगा मैं अगर तुम ना आई कहीं, तुम उधर जानम उम्मीद मेरी जो तोड़ो, इधर ये जहां छोड़ू मैं, मौत और जिंदगी तेरे हाथों में दे दिया रे. વાહ, તું હી રે. નાઇસ. કોઈ એવા આર્ટિસ્ટ છે જેની જોડે હજુ સુધી કર્યું ના હોય કામ, પણ તમારી ઈચ્છા બહુ હોય કોલેબ કરવાની? એવા એક આર્ટિસ્ટ હતા, કે
હા કે અનફોર્ચ્યુનેટલી હવે હું એમની જોડે ક્યારેય કામ નહીં કરી શકું, શકું. બટ બસ એ મારી એક મુરાદ જ રહી ગઈ. કે ના સોંગ અલગ લેવલ પર હિટ હા, એ કરે. ગજબ. ગજબ. અજબ ગજબ. ઇઝ વન ઓફ માય ફેવરેટ. અને જ્યારે આ થયું ત્યારે મેં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કે નાઇટ્સ પણ કરી હતી, Oh, જે nice. લોકોએ બહુ જ પસંદ કરી હતી. હમ. અને એમાં જસ્ટ ખાલી કેના જ સોંગ અમે ગાતા. હમ. અને એટલે આર્ટિસ્ટની એક આ જ Of course. વાત છે કે આર્ટિસ્ટ જતો રહે છે પણ એની આર્ટ રહી જાય રહી છે. જાય છે. અને દેટ્સ વાય આઈ ફીલ દેટ આઈ એમ બ્લેસ્ડ કે હું આ હમ. ઇન્ડસ્ટ્રીમાં છું અને આ આર્ટ મને સરસ્વતી માતાએ આપી છે Of course. કે હું નહીં હોઉં પણ મારો અવાજ હંમેશા હશે, રહેશે. હશે. એ તો છે. તો એક ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન છે કે એક તમારા ફેવરેટ સિંગર જે જૂનામાંથી તમે કહી શકો છો, અને એક નવા લોટમાંથી તમારા ફેવરેટ સિંગર. જૂનામાંથી તો હું રફીદા જ કહીશ, કેમ કે એમના જ સોંગ્સ ગાતા ગાતા મેં એકચ્યુઅલી સિંગિંગ શીખ્યું છે. પહેલાં જે અગર 10 સોંગ મેં શીખ્યા છે તો એ રફીદાના જ શીખ્યા છે. કિશોરદા બી છે જ, જે બહુ જ એટલે એમના માટે હું એટલે શું કહું, બ્રહ્માંડમાં હું એક એટલો નાનો તારો, એ બ્રહ્માંડ જે હું આટલો નાનો તારો છું, એમના વિશે મારે બોલાય જ નહીં એવું છે. એટલે એ મને બહુ જ આઈ લુક અપ ટુ ધેમ. અને નવામાં ઘણા બધા છે, લાઈક સોનુ સર છે, અરિજીત સિંઘ છે, સરસ બધા કામ કરી રહ્યા છે. અને એટલે હું આ બધા દિગ્ગજો વિશે હું કંઈ જ ના કહી શકું, પોતાની જાતને એટલો નાનો એટલે ફેવરેટ તમારા, એટલે જ પૂછ્યા કે આપણે ફેવરેટ એ લોકો હોઈ શકે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી તમને કોઈ એવું ગમતું હોય, મેલ ફિમેલ કોઈ પણ હોઈ શકે છે? ગુજરાતીમાં ઓસમાન મીર, કીર્તિદાન ગઢવી સર છે, અને આમિર પણ બહુ જ સરસ ગાય છે. ઓસમાન મીરના સન છે આમિર, યસ યસ, બહુ જ સરસ ગાય છે. એમને હમણાં મેં એમનું જોયું હતું વિડીયો, એમને હિન્દી સોંગને એવી સરસ સ્ટાઇલમાં ગાયો છે સંતોષ સામે કે ઇટ વોઝ અમેઝિંગ. તું હે તો દિલ ધડકતા, તું હે તો દિલ ધડકતા હે. કરેક્ટ. આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ. પહેલા તો એવું લાગ્યું કે ભજન જેવું ચાલુ કર્યું, અને પછી પણ એ બહુ સરસ ગાય છે. બધા જ પ્રકારના સોંગ્સ બહુ સરસ ગાય છે. અને જો આર્ટિસ્ટની આ જ વાત છે કે એના એબ્સેન્સમાં બી આપણે એમની કેટલી વાત કરી રહ્યા છે અને એમની તારીફ કરી રહ્યા છે. લવ યુ આમિર. તમારા માટે ફ્રીડમ શું છે? જો આવો પોઝ આવી જાય જ્યારે તમે કોઈ આવો સવાલ પૂછો ને, બસ એટલે બસ ફ્રીડમ એટલે શું યાર, હવે તમે ખુલીને જીવી રહ્યા છો, તમને જે ગમે તમે કરી રહ્યા છો, તમારું મનગમતું ભાણું ખાઈ રહ્યા છો, અને રાત્રે તમે પીસફુલી સૂઈ રહ્યા છો. બસ આ બેઝિક વસ્તુઓ જેના લાઈફમાં છે ને, બસ દેટ ઇઝ ફ્રીડમ. અત્યારના જમાનામાં લોકો ફ્રીડમને એવું કહે છે કે મમ્મી પપ્પા મને કોઈ રોકે નહીં, દેટ ઇઝ ફ્રીડમ. મારો પાર્ટનર મને કંઈ કહે નહીં, દેટ ઇઝ ફ્રીડમ. અસલી ફ્રીડમ આ નથી. અસલી ફ્રીડમ તમે તમારા લવ્ડ વન્સની જોડે બેસીને ખુલીને હસી શકો છો, એટલું હસી શકો છો કે તમારા આંખમાં પાણી આવી જાય છે, અને એ જ ફિલિંગ સાથે તમે તમારા લવ્ડ વન્સ સાથે રાત્રે પીસફુલી સૂઈ શકો છો એક જ છતની નીચે. આ એકચ્યુઅલી મને એવું લાગે કે તમે ખુલીને જીવી શકો છો. આ ફ્રીડમ છે એકચ્યુઅલી. યસ. ગુજરાતી ગરબા કે હિન્દી સોંગ? બંનેની પોતપોતાની અલગ જગ્યાઓ છે. એક ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થતું રહે. હવે નવરાત્રી આવે છે તો કદાચ ગરબા વધારે. અને મ્યુઝિક છે, મ્યુઝિકની કોઈ લેંગ્વેજ નથી, ના ગુજરાતી, ના હિન્દી, ના પંજાબી. એટલે બધું એક જ છત્ર છાયા નીચે છે, એક જ મા બાપના દીકરા છે બધા. કયો દીકરો કે દીકરી વાલી છે એ તો ના કહી શકીએ આપણે. ઓફકોર્સ. તો આ નવરાત્રીમાં તમને અમે અમદાવાદમાં જોઈશું પરફોર્મ કરતા? યસ, કેમ નહીં. અમદાવાદની નવરાત્રી છોડીને ક્યાંય જવાય જ નહીં. એટલે બસ અમદાવાદમાં જ તમને અલગ અલગ જગ્યા પર મારા નવરાત્રીના નોરતા છે. મારા સોશિયલ મીડિયા હેન્ડલ પર, ઇન્સ્ટાગ્રામ પર, બધે જ તમને જલ્દી જ આખું શેડ્યુલ ખબર પડશે. બિલકુલ. તમારે ગરબા કરવા હોય તો કયા ટાઈમ પર કરો ને ક્યાં જઈને? સ્ટેજ પર કરો. હું સ્ટેજ પર ખુલીને ગરબા કરું છું. જે બી લોકો મારા શોમાં આવતા હોય છે એમને ખબર છે કે હું ગરબા ગાતા ગાતા બી એટલું એન્જોય કરતો હોઉં છું, કેમ કે મને ગરબા રમવા બી બહુ ગમે છે. અને અનફોર્ચ્યુનેટલી નહીં કહું, પણ હું છેલ્લા 10 વર્ષથી ગ્રાઉન્ડમાં ગરબા નથી રમી શકતો. એટલે એવો કદાચ 1 કે 2 વાર મને લાવો મળ્યો હતો કે હું ગ્રાઉન્ડમાં જઈને ગરબા રમું, પણ હું સ્ટેજ પર ખુલીને રમતો હોઉં છું. એટલે જેટલા બી લોકો મારા શોમાં આવે એ લોકો મને સ્ટેજ પર ગરબા રમતો જોતા જ હોય છે કે ભાઈ આ ગાતા ગાતા મસ્ત એન્જોય કરે છે. પણ તમે એવું કરી શકો કે તમારા જોડે બીજા જે સિંગર હોય એમને 2 ગરબા ગાવાનું કહીને તમે નીચે જઈ શકો.
એ કરી શકો ટ્રાય કરીશું આ વખતે, એવું કદી ટ્રાય નથી કર્યો. કરીને છે. લેટ્સ સી. થેન્ક યુ સો મચ મિત, તમારી જોડે વાતો કરી અને તમને સાંભળીને મને તો એટલી મજા આવી ને કે એવી એક મહેફિલ ગોઠવવી જોઈએ કે મિતનો શો એક પોડકાસ્ટ પણ એમાં ખાલી સિંગિંગ થાય, વાતો નહીં થાય, એમાં ખાલી સિંગિંગ થાય એવું શો કરવો જોઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ તમે Thank you, આવ્યા thank માટે.